હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। આજે આપણે સ્વામિનારાયણ વડતાલ મંદિરમાં મળે તેવી આપણે મગજની લાડુ બનાવવાની છે। તો સૌ પ્રથમ તેમના માટે આપણે રેસીપી ચાલુ કરીએ। એક બાઉલમાં મેં આવો કરકરો એવો ચણાનો લોટ લઈ લીધો છે। મગજની લાડુ બનાવવા માટે આપણે કરકરો લોટ લેવાનો છે, જેનાથી આપણી લાડુ ખૂબ જ સરસ અને કણીદાર બનશે। એક બાઉલ આપણે લોટ લેવાનો છે, તેમની સામે આપણે તેને ધાબું દેવાનું છે। તો 5 થી 6 ચમચી જેટલું આપણે તેમાં દૂધ એડ કરવાનું છે અને 5 થી 6 ચમચી જેટલું આપણે તેમાં ઘી એડ કરવાનું છે। એક બાઉલ જેટલું આપણે ચણાના લોટ સામે આપણે પોણો બાઉલ જેટલું ઘી લેવાનું છે અને એમાંથી જ આપણે 5 થી 6 ચમચી જેટલું તેમાં ઘીનું મોણ આપવાનું છે। બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે તેમને મોણ આપીને રેડી કરી લેવાનું છે। સારી રીતે મિક્સ કરીને જ આપણે બધા જ લોટમાં ભળી જાય એ રીતે આપણે દૂધ અને ઘીને મિક્સ કરી લેવાનું છે। આપણે આ ધાબાને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવાનું છે, તો જ આપણી લાડુ સરસ કણીદાર અને પોચી બનશે। આ રીતે બંને હાથની મદદથી આપણે જેમ લોટને આપણે મિક્સ કરીએ એ રીતે કરવાનું છે, આપણે જેવી રીતે મોણ આપતા હોઈએ ને એ રીતે। અને ત્યારબાદ આપણે આ હથેળીની મદદથી આ રીતે પ્રેસ કરીને આપણે લોટને ધાબું દેવાનું છે। તમારા લોટમાં ધાબું સરખી રીતે અને પરફેક્ટ માપ સાથે દીધેલું હશે તો જ સરસ રીતે તમારી લાડુ બનશે। અને ત્યારબાદ ચાલો આપણે ધાબું દેવાઈ જાય ત્યારબાદ આપણે 10 થી 15 મિનિટનો રેસ્ટ આપ્યા બાદ આપણે એક ચાળણી લઈ લેવાની છે અને આપણું ધાબું સરસ રીતે થઈ ગયું છે કણીદાર, તમે જોઈ શકો છો। તો આપણા ચણાના લોટનું ધાબું બનીને રેડી થઈ ગયું છે કણીદાર અને કરકરું। એને આપણે જે ચાળણીની મદદથી ચાળવાનું છે। તો આ ટિપ્સ આપણે ફોલો કરવાથી ખૂબ જ સરસ આપણી લાડુ બને છે અને ફરજિયાત છે આપણે ચાળણીની મદદથી ચાળવું, એટલે આપણી લાડુ કણીદાર બનશે। તો ચાલો આપણે તેને આ રીતે ચાળણી લઈને તેને ચાળી લઈએ। હથેળીની મદદથી પ્રેસ કરીને આપણે આ લોટને ચાળી લેવાનો છે અને જે ઘઉં ચાળવાની ચાળણી આવે તે જ યુઝ કરવાની છે, જેનાથી આપણો જે લોટ છે તે ઝડપથી ચડાઈ જશે। જો તમે લોટ ચાળવાની ચાળણી લેશો તો તેમાં બહુ જ સમય લાગશે। તો આ રીતે આપણે હાથની મદદથી પ્રેસ કરીને બધા જ લોટને સારી રીતે ચાળી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો ધાબું દીધેલો લોટ ખૂબ જ સરસ કણીદાર અને રેડી થઈ ગયો છે। તો ચાલો એક કઢાઈ લઈએ અને આપણે તેને ગરમ કરવા મૂકી દઈએ અને જે આપણે પોણા બાઉલ જેટલું ઘી લીધેલું છે તેને એડ કરી દઈએ। આ માપ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, એક બાઉલ જેટલો આપણો ચણાનો લોટ હોય તો સામે પોણા બાઉલ જેટલું જ ઘી લેવાનું છે। તો આવી રીતે આપણે તે ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ચણાના લોટને એડ કરી દેવાનો છે શેકવા માટે। આ લાડુ ફક્ત તમારે 15 થી 20 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ અને મીઠી લાગે છે। ધીમા હાથે ચલાવતા આપણે લોટને શેકી લેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો ફ્લેમ જ રાખવાની છે। જો હાઈ ફ્લેમ રાખશો તો તમારો લોટ તરત જ દાજી જશે અને સ્મેલ આવવા લાગશે। ધીમા તાપે તમે લોટને શેકશો તો ખૂબ જ તેનો ટેસ્ટ સરસ આવશે અને આપણી લાડુ સુપર સોફ્ટ બનશે। શરૂઆતમાં આપણો લોટ એકદમ ફ્લફી નહીં બને, પણ જેમ જેમ તમે તેને ચલાવતા રહેશો તો તમારો લોટ ફ્લફી બનવા લાગશે અને એકદમ હળવો બનવા લાગશે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ ધીમે ધીમે ફ્લફી બનવા આવ્યો છે।
એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહીશું એટલે આપણો લોટ આ રીતે ફ્લફી બનશે અને ઉપરથી પરપોટા આવવા લાગશે. એટલે તમારે સમજી લેવાનું કે આપણો લોટ સારી રીતે શેકાઈ રહ્યો છે. થોડો થોડો કલર ચેન્જ થવા આવે એટલે આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે, જેનાથી આપણો લોટ ખૂબ જ સરસ રીતે સ્મૂથ બનશે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ હળવો અને ફ્લફી બનવા આવ્યો છે અને કલર પણ ચેન્જ થવા આવ્યો છે. અને લોટમાં પણ તમે જોઈ શકો છો કે દાણેદાર એવો દેખાય છે. જે તમે ધાબુ દીધેલું છે તે પરફેક્ટ માપ સાથે દીધેલું હશે તો જ આ રીતે દાણેદાર અને કણીદાર તમારો લોટ શેકાશે. તો તમે જોઈ શકો છો કે આપણો કલર સારી રીતે ચેન્જ થઈ ગયો છે અને થોડો હળવો એવો બ્રાઉન કલર દેખાવા લાગ્યો છે. આપણો લોટ શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને નીચે ઉતારીને અને સારી રીતે 1 થી 2 મિનિટ ચલાવીને ત્યારબાદ જ આપણે જે દળેલી ખાંડ લીધેલી હોય તે એડ કરવાની છે. દળેલી ખાંડ પણ આપણે તેમાં પોણા બાઉલ જેટલી જ એડ કરવાની છે. તો આ મેઝરમેન્ટનું માપ તમે પરફેક્ટથી લેશો તો તમારી લાડુ પરફેક્ટ બનશે. અને સારી રીતે આપણે જે દળેલી ખાંડની બૂરું હોય તે એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાનું છે. સતત ચલાવતા રહીને તમારે જે દળેલું બૂરું હોય તેને મિક્સ કરી લેવાનું છે, નહીંતર તેમાં જે દળેલી ખાંડના ગાંઠ હોય તે મોઢામાં આવશે. તો સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને થોડીવાર માટે 2 થી 5 મિનિટ માટે રેસ્ટ દઈને આ રીતે લાડુ બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મસ્ત રીતે આપણે લાડુ બનવા આવી છે અને હાથમાં પણ બિલકુલ ચોટતી નથી. તો આ રીતે આપણે મગજની લાડવી બનાવવાની છે. સેમ ટુ સેમ જેમ વડતાલ મંદિરમાં મળે છે તેવી જ આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો આ રીતે બંને હાથની મદદથી આપણે નાની નાની લાડુ બનાવવાની છે અને ખાવામાં પણ ખૂબ જ મીઠી બને છે. તો તમે જોઈ શકો છો કે આપણી મગજની લાડવી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને સારી રીતે પરફેક્ટ માપ સાથે અને રાઉન્ડમાં પણ બનીને રેડી થઈ ગઈ છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.